હેલ્થને લગતી કોઈ પણ બાબતને નિગ્લેક્ટ નહીં કરવી જોઈએ. દરેક માણસે પોતાનો એટીટ્યૂડ સુધારવાની જરૂર છે. તમે 6 કલાક સુવો એ અગત્ય નથી. ક્વોલિટી સ્લીપ તમે 4 કલાકની પણ મેળવો ને તો દેટ ઇઝ ઇનફ. બધી આ ખરાબ કોષોને નાશ કરવાની પ્રક્રિયા મોટે ભાગે સ્લીપમાં થતી હોય છે. એટલે તમારી જો સ્લીપ ઓછી હશે તો આ પ્રક્રિયા પૂરતી નહીં થશે. તો તમને કેન્સર થવાના ચાન્સીસ વધી જાય છે, તમને પ્રેશર થવાના ચાન્સીસ વધી જાય છે, તમને સુગર થવાના ચાન્સીસ, વજન વધવાના ચાન્સીસ વધી જાય છે, ઇનડાઇજેશન અને એને કારણે થતા પ્રોબ્લેમ્સની શક્યતા વધી જાય છે. એટલે સ્લીપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. 5 દિવસ વીકમાં તો એક્સરસાઇઝ થવી જ જોઈએ. દેટ ઇઝ એ હાઈ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ. એટલે શું કે તમારે અડધી મિનિટ 1 મિનિટ માટે જેટલું ફાસ્ટ દોડાય એટલું દોડો, જેટલું ફાસ્ટ ચાલે એટલું ચાલો, પછી ધીમેથી ચાલો. લાઈફ સ્પાન કરતાં હેલ્થ સ્પાન ઇઝ ઇમ્પોર્ટન્ટ. આઈસીયુમાં મરવા કરતાં દોડતા દોડતા મરવું આઈ વિલ પ્રિફર. ઓકે, આઈ વુડ લાઇક ટુ ડાય ઓન ધ ટેનિસ કોર્ટ, આઈ વુડ લાઇક ટુ ડાય ઓન ધ ક્રિકેટ ફિલ્ડ રાધર દેન ઇન ધ આઈસીયુ. ફાસ્ટ ફૂડ શુડ બી ટોટલી બાન્ડ, સ્વીટ્સ શુડ બી ટોટલી બાન્ડ, ફ્રાઈડ ફૂડ ટોટલી બાન્ડ, બેકરી પ્રોડક્ટ્સ ટોટલી બાન્ડ, શાકભાજી, ફ્રૂટ્સ, કઠોળ વધારે લો, એગ્સ લો, કેળા, ચીકુ એ બધું લો. રાઈટ. લોકો આજે એટલું કહેતા શરમાય છે ચાવાળાને કે ભાઈ મારી ચા તું ખાંડ વગરની બનાવજે. તમે કીધું ખાંડવાળી ચા, તો હવે જો બધા એવું કહે છે કે ભાઈ ગોળવાળી ચા ચાલે, તો શું એકચ્યુઅલી ચાલે? ના ચાલે. શેરડીમાંથી ગોળ બને, ગોળમાંથી ખાંડ. ઇટ્સ અ સિમ્પલ થિંગ જે નાના બાળકને બી ખબર છે. તો પછી ગોળ કેવી રીતે ચાલે? તમારે કામ કરવા માટે, તમારા ફેમિલીને હેલ્પફુલ થવા માટે, સોસાયટીને હેલ્પફુલ થવા માટે યુ નીડ ટુ ટેક કેર ઓફ યોર હેલ્થ. અને જ્યાં સુધી દરેક માણસ પોતાની હેલ્થની કાળજી ના લેશે ત્યાં સુધી રેસ્ટ ઓફ ધ થિંગ્સ આર જસ્ટ ડિસ્કશન્સ. યસ, દેર ઇઝ નો રિઝલ્ટ વિલ બી ધેર. રાઈટ. નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ડે ન્યૂઝમાં તમારું સ્વાગત છે. દર્શક મિત્રો, સૌથી ઇમ્પોર્ટન્ટ જે હોય ને એ છે આપણી હેલ્થ. અને હર વખતે આપણે એને ઇગ્નોર જ કરતા આવ્યા છે. અને તમને ખબર છે કે હેલ્થને લગતી નાની નાની વસ્તુને ઇગ્નોર કરવાથી ક્યારેક મોટા મોટા પ્રોબ્લેમ્સ થઈ શકે છે. અને સમટાઈમ્સ એ જ નાની નાની વસ્તુનું જો ધ્યાન રાખીએ ને તો આપણે મોટા મોટા પ્રોબ્લેમ્સથી બચી પણ શકીએ છીએ. તો આજે આપણે હેલ્થને લગતી એવી જ બહુ બધી વાતો કરવી છે વલસાડના જાણીતા અને ખૂબ જ અનુભવી એવા ડૉક્ટર દેવાંગ દેસાઈ સાથે. ડૉક્ટર, સ્વાગત છે તમારું અમારા પોડકાસ્ટમાં. થેન્ક યુ વેરી મચ એન્ડ ગુડ મોર્નિંગ ટુ ઓલ ધ સિટીઝન્સ ઓફ વલસાડ. થેન્ક યુ વેરી મચ. સૌથી પહેલાં તો એ જણાવો કે કેટલા વર્ષોથી આ ફિલ્ડમાં છો, કેટલા વર્ષોના અનુભવ આજે બોલે છે? MD પાસ મેં 1986માં કર્યું સુરત મેડિકલ કોલેજથી, અને 1987માં 1 વર્ષ નાણાવટી હોસ્પિટલ અંધેરીમાં કામ કર્યું. પછી 1 વર્ષ સુરત જનરલ હોસ્પિટલ સુરતમાં કામ કર્યું. એ ટાઈમે સુરતની આઈ થિંક મહાવીર હોસ્પિટલ પછી બીજા નંબરની હોસ્પિટલ હતી. અને 1989થી વલસાડમાં છું. એટલે આજે ઓલમોસ્ટ 37 વર્ષ થયા છે આ ફિલ્ડમાં. રાઈટ. અને આમાં ઘણા બધા એપિડેમિક્સ જોયા છે. ટાઇફોઇડ એપિડેમિક એકદમ શરૂઆતમાં, ત્યાર પછી ડેન્ગ્યુ, ત્યાર પછી લેપ્ટો, ત્યાર પછી કોરોના, અને સૌથી મોટો જે એપિડેમિક છે એ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝીસ છે કે જે બિનચેપી રોગો છે, જેવા કે ડાયાબિટીસ, હાઈ પ્રેશર, હાર્ટ પ્રોબ્લેમ્સ, કિડની પ્રોબ્લેમ્સ, લીવર પ્રોબ્લેમ્સ, અને ખાસ કરીને ડાયાબિટીસ અને ઓબેસિટી એટલે કે વધારે વજન અને હાર્ટ એટેક. આ તો બહુ જ કોમન પ્રોબ્લેમ થઈ ગયો છે. રાઈટ. આટલા વર્ષોના અનુભવમાં સૌથી વધારે એવું શું લાગ્યું કે જે પેશન્ટ લોકોને, ખાસ આપણે કહીએ ને કે બીમારીથી બચાવી શકાય, બટ એક લોકોની એક મેન્ટાલિટી ક્યાંક કે ભાઈ ડૉક્ટર તો બોલે, હવે ચાલે, હવે થોડું ઘણું ધ્યાન રાખવાનું જેટલું રખાય એટલું, આ ક્યાંક લોકોની મેન્ટાલિટી છે. રાઈટ. એ ખૂબ જ સાચી વાત છે કે દરેક માણસે પોતાનો એટીટ્યૂડ સુધારવાની જરૂર છે. હેલ્થને લગતી કોઈ પણ બાબતને નિગ્લેક્ટ નહીં કરવી જોઈએ. રાઇટ ફ્રોમ ધ પર્સનલ ક્લીનલીનેસ ઓફ ધ સરાઉન્ડિંગ, રાઇટ, ડાયટ, તમારો હેલ્ધી ડાયટ હોવો જોઈએ, એક્સરસાઇઝ, તમારું આઈડિયલ વજન મેન્ટેન કરવાની હંમેશા કોશિશ રહેવી જોઈએ. તમારી ફેમિલી હિસ્ટ્રી વિશે જાણવું જોઈએ કે ફેમિલીમાં કોઈને સુગર છે, કોઈને પ્રેશર છે, કોઈને હાર્ટ એટેક થયો છે. એ તમને ના થાય એને માટેના પ્રિકોશન્સ તમારા ડૉક્ટર્સને પૂછીને લેવા જોઈએ. અને ધીસ ઇઝ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ હોવી જોઈએ. એવું નહીં કે 2-3 મહિના એક્સરસાઇઝ કરીને પછી છોડી દીધી કે આટલું કર્યું હવે કંઈ ફાયદો નથી થતો, ચાલો ઇટ ઇઝ ઓકે. નો, ઇટ ઇઝ નોટ ઓકે. ફિલ્ડમાં કે દુનિયામાં કે લાઈફમાં દરેક બાબતમાં કન્સિસ્ટન્સી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે કોઈ પણ ગ્રેટનેસ, પછી એ સ્પોર્ટ્સ ફિલ્ડમાં હશે કે મીડિયામાં હશે કે એન્ટરટેનમેન્ટ ફિલ્ડમાં હશે કે સાયન્ટિસ્ટ હશે કે
એ એમની સફળતા અનેક વખતની નિષ્ફળતા પછી આવેલી હોય છે. એટલે કન્સિસ્ટન્સી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ફેલિયર ઇઝ સજેસ્ટ ઓનલી વન થિંગ, તમારા એફર્ટ ઓછા પડે છે. દેટ્સ ઇટ, ફૂલ સ્ટોપ, નથિંગ બિયોન્ડ દેટ. હેલ્થ માટે ડાયટ, સ્લીપ કે એક્સરસાઇઝ સૌથી વધારે મહત્વનું શું? ત્રણે ત્રણ. તમે કોઈ પણ વસ્તુ નિગ્લેક્ટ ના કરી શકો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ આજે આપણે જોઈએ છીએ કે બિકોઝ ઓફ સોશિયલ મીડિયા ઓર ટીવી ઓર ધ લોટ ઓફ એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી, કે આપણી ઊંઘ 10-11 વાગે સૂઈ જવું જોઈએ, એને બદલે 1-2 વાગ્યા સુધી પણ અમુક યંગસ્ટર્સ કે ઇવન મિડલ એજેડ માણસો પણ જાગતા હોય છે અને પછી સવારે મોડા ઉઠતા હોય છે. સો દે આર લૂઝિંગ દેર વેરી ખૂબ જ જે ઊંઘ માટે જે ખૂબ જ અગત્યનો સમય છે, ક્વોલિટી સ્લીપ માટે. ઊંઘ તમે 6 કલાક સૂવો એ અગત્ય નથી. તમે સાંભળ્યું છે કે નરેન્દ્ર મોદી અને એવા બીજા ઘણા માણસો કે 4-5 કલાક જ સૂવે છે. તો દેટ ઇઝ બિકોઝ દે કેન ગેટ ધ ક્વોલિટી સ્લીપ ડ્યુરિંગ ધેટ ટાઈમ. દેટ ઇઝ એવું કહેવાય છે કે ક્વોલિટી સ્લીપ તમે 4 કલાકની પણ મેળવો ને તો દેટ ઇઝ ઇનફ. એટલે સ્લીપમાં પણ ઘણા બધા પ્રકાર છે, રાઈટ. અર્લી સ્લીપ, લેટ સ્લીપ, REM સ્લીપ, નોન REM સ્લીપ, એના ઘણા બધા ફાયદા છે, બરાબર છે, REM સ્લીપને એના. તો આ તમારે સ્લીપ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તમારું જે નાનપણથી આપણે જોઈએ છે કે બાળક કેમ વધારે ઊંઘે છે, કારણ કે એનો ગ્રોથ જરૂરી છે. તો ગ્રોથ માટે સ્લીપ જરૂરી છે. એટલે તમારા શરીરમાં એક સામાન્ય ઉદાહરણ આપું તો ઓટોફેગી નામની એક પ્રક્રિયા છે જે કુદરતી છે દરેક માણસના શરીર. આપણે જોઈએ છે કે કેન્સરનું પ્રમાણ પણ આજે વધી ગયું છે, બહુ જ. રાઈટ. તો કેન્સર શું છે? કોઈ પણ કેન્સર એટલે સિમ્પલ ડેફિનેશન આપીએ કે અનકન્ટ્રોલ ગ્રોથ ઓફ એનીથિંગ ઇઝ અ કેન્સર. જો વર્લ્ડની અંદર ડ્રગ્સનું પ્રમાણ વધી જાય તો ડ્રગ્સ પણ કેન્સર છે, દારૂનું પ્રમાણ વધી જાય તો દારૂ પણ એક કેન્સર છે. તે રીતે આપણા શરીરના કોઈ પણ અવયવમાં કોઈક સેલનું જો અનકન્ટ્રોલ ગ્રોથ થાય કે વધ્યા જ કરે તો દેટ ઇઝ કેન્સર. અને કુદરતે આપણા શરીરમાં એક એવી પ્રક્રિયા કુદરતી મૂકેલી છે જેને ઓટોફેજી કહેવાય છે, કે આપણા શરીરમાં જે કોષ બગડે છે એને આપણું બોડી એનો નાશ કરી દે છે, જેથી જે બાકીના કોષ છે બધા હેલ્ધી જ રહે. અને એ પ્રક્રિયા, ઓટોફેજીની પ્રક્રિયા, ખરાબ કોષોને નાશ કરવાની પ્રક્રિયા મોટે ભાગે સ્લીપમાં થતી હોય છે. એટલે તમારી જો સ્લીપ ઓછી હશે તો આ પ્રક્રિયા પૂરતી નહીં થશે, તો તમને કેન્સર થવાના ચાન્સીસ વધી જાય છે, તમને પ્રેશર થવાના ચાન્સીસ વધી જાય છે, તમને સુગર થવાના ચાન્સીસ, વજન વધવાના ચાન્સીસ વધી જાય છે, ઇનડાઇજેશન અને એને કારણે થતા પ્રોબ્લેમ્સની શક્યતા વધી જાય છે. એટલે સ્લીપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને આઈડિયલ સ્લીપ ઇઝ ફ્રોમ 10 to 5 or 6, 7-8 કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે, રાઈટ. અને ત્યાર પછી એક્સરસાઇઝ આવશે, રાઈટ. એક્સરસાઇઝ એટલે ડેઇલી એક્સરસાઇઝ વિધાઉટ મિસિંગ, એટલે મિનિમમ 5 days a week. ઓકે. 5 દિવસ વીકમાં તો એક્સરસાઇઝ થવી જ જોઈએ, રાઈટ. અને એક્સરસાઇઝના ઘણા બધા પ્રકાર છે આજે. એરોબિક્સ છે કે જેમાં તમે રનિંગ, સાયકલિંગ, સ્વિમિંગ કરી શકો. રેઝિસ્ટન્સ એક્સરસાઇઝ છે, રાઈટ. આપણે જૂનામાં જૂનું આપણું બુલ વર્કર હતું એ હતું. પછી આજે રેઝિસ્ટન્ટ બેન્ડ્સ આવે છે, રાઈટ. પછી વેઇટ ટ્રેનિંગ્સ છે જેમાં તમે વજન ઉચકો છો જિમમાં જઈને, એ પ્રકારની કસરત કરો છો. એ ઉપરાંત દરેક એક્સરસાઇઝ માટે જિમમાં જવાની જરૂર નથી. સિમ્પલ એક્સરસાઇઝ તમે વિધાઉટ સ્પેન્ડિંગ ટુ મચ આફ્ટર એક્સરસાઇઝ તમે ઘરે પણ એક્સરસાઇઝ કરો છો, જે આપણે જૂની દંડ બેઠક એ બધું હતું, રાઈટ. એ ઇમ્પોર્ટન્ટ છે. પુલઅપ્સ, ખાલી તમે વજન ખાલી તમે એના પર લટકી રહો ને ખાલી, તો આઈ ડોન્ટ થિંક કે કોઈ પણ વ્યક્તિ 1 મિનિટ માટે લટકી શકશે. ખાલી લટકી રહેવાનું, દેટ ઇઝ ઓલ્સો વેરી ગુડ એક્સરસાઇઝ. બીજી એક એક્સરસાઇઝ છે ફાર્મર્સ વોક, એટલે ખેડૂતો બંને હાથમાં પાણીની ડોલ લઈને ખેતરમાં ચાલે છે. હા, એટલે આપણે સામાન્ય જે વોક કરીએ છીએ એના બદલે જો બંને હાથમાં 5-5 કિલો ઉચકીને ચાલીએ, વજન લઈને ચાલવાનું, તો એ તમને લાગશે કે એમાં શું ચાલવાનું એમાં, પણ એ તમે ચાલી જોજો. તમે 1 કિલોમીટર નહીં ચાલી શકો બંને હાથમાં 5 કિલો લઈને. આપણને અનુભવ જ છે કે આપણે રેલવે પ્લેટફોર્મ પર કે એરપોર્ટ ઉપર બેગ ઉચકીને નથી ચાલી શકતા. આપણે પોલીસ શોધવો પડે છે કે આપણે પૈંડાવાળી બેગ લઈને જઈએ છીએ, રાઈટ. એ ઉપયોગ ના કરી શકીએ તો અગત્યનું છે. એટલે એક્સરસાઇઝ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારા મસલ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પણ અત્યારે કેવું છે ખબર છે કે આપણે આપણી લાઈફમાં બધા ઇઝી રસ્તા ગોતી જ લીધા છે. તમે કેવી રીતે કીધું કે બેગ આપણે હવે વ્હીલવાળી લઈને ચાલીએ છીએ, એટલે ક્યાંય આપણે આપણા શરીરને તકલીફ આપવાના ચાન્સ રાખ્યા જ નથી. બધી વસ્તુમાં સગવડતાઓ ગોતી છે આપણે. શું છે, હું શું કરું છું કે જ્યાં સુધી ઉચકાય ત્યાં સુધી ઉચકવાનું, ના ઉચકાય ત્યારે વ્હીલ પર લેવાની. થોડો વખત વ્હીલ પર લઈને પાછું ઉચકી લેવાનું, પાછી વ્હીલ પર લેવાની. તમે ઇન્ટરમિટન્ટ કરશો. આજે લોકો મેરેથોન દોડે છે, જે લોકો મેરેથોન દોડે છે એને સમય મને કશો વાંધો નથી. આઈ એપ્રિશિએટ ધેમ ફોર ધેર સ્ટેમિના એન્ડ સિંગલ માઇન્ડેડનેસ એન્ડ મોટિવેશન, ડિસિપ્લિન. આ બધું મેરેથોન લોંગ ડિસ્ટન્સ રનિંગ માટે બહુ જ જરૂરી છે.
પરંતુ સાયન્સ આજે એવું કહે છે કે એ બધું તમને રૂટીન ડે ટુ ડે એક્ટિવિટીમાં કામ નથી લાગતું. તમારે ડે ટુ ડે એક્ટિવિટીમાં યુ આર નોટ ગોઈંગ ટુ રન અ મેરેથોન. તમારે ડે ટુ ડે એક્ટિવિટીમાં ધારો કે તમે બસ ચૂકી રહ્યા છો કે તમારે સ્ટેશન પર જલ્દી પહોંચવાનું છે, દોડવાનું છે, તો ઇટ ઇઝ જસ્ટ નોટ મોર દેન હાફ એ કિલોમીટર, તો જ તમે દોડશો. એનાથી વધારે હશો તો તમે ઉડીપી પાસે હશો તો કદાચ દોડીને પકડવાની કોશિશ કરશો, પણ તમે કલ્યાણબાગ પાસે તો ચાલ જવા દો એમ, રાઈટ? સો ઇટ ઇઝ જે મેરેથોન છે એ આપણને ડે ટુ ડેમાં કંઈ કામ નથી લાગતું. જ્યારે જે હાઈ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ એટલે શું કે તમારે અડધી મિનિટ 1 મિનિટ માટે જેટલું ફાસ્ટ દોડાય એટલું દોડો, જેટલું ફાસ્ટ ચાલે એટલું ચાલો, પછી ધીમેથી ચાલો. પણ એ જે ફાસ્ટ દોડો છો 1 મિનિટ માટે, એ જો તમે ઇઝીલી દોડી શકતા હોય તો તમે ઉડીપીથી ટ્રેન પકડી શકશો. ઇટ ઇઝ વેરી સિમ્પલ. ઇટ ઇઝ અને ફંક્શનલ એક્સરસાઇઝ કહે. ફંક્શનલ કેપેસિટી તમારી શું છે? તમારે જ્યારે જે તમને ડે ટુ ડેમાં કામ લાગે છે એમાં શું છે? તમારે એક બરણીનું ઢાંકણ ખોલવાનું છે, તો તમારી ગ્રીપ કેટલી પાવરફુલ છે? તો તમારી ગ્રીપ પાવરફુલ હશે તો તમે ખોલી જ ના શકશો, બરાબર છે? એટલે આજે સાયન્સ શું કહે છે કે તમારી ગ્રીપ સ્ટ્રેન્થ જેટલી પાવરફુલ એટલું વધારે છે. હવે આ એક સિમ્પલ છે, અને હેન્ડ ડાયનામોમીટર કહેવાય. તમે આમ કરો તો આ જો 30 ઉપર જાય છે. સો દેટ ઇઝ મિનિમમ, રાઈટ? હા, આ 30 ઉપર જવું જોઈએ મેલ. ફિમેલનું 20 પર જવું જોઈએ. આજે એવા પેશન્ટો આવે છે કે જે લોકોનું 5 પર પણ નથી જતું, અને ફિમેલ્સમાં 2 પર પણ નથી જતું. યુ કેન ટ્રાય વન, રાઈટ? right? So it is so that means your muscle, you look healthy but your muscles are weak. આજે લોકો મેડિસિનની હેલ્પથી, મશીન્સની હેલ્પથી, વેન્ટિલેટર્સ, ડાયાલિસિસ, તમે 80-90 વર્ષ જીવી શકો, પણ અલ્ટિમેટલી તમારી ક્વોલિટી લાઈફ શું છે? તમે એકલા ચાલી શકો કે ઇન્ડિપેન્ડન્ટ લાઈફ શું છે? તમને પેરાલિસિસ થયું, તમારા મસલ્સ વીક છે, તમને કશું ના થયું, તમે તંદુરસ્ત છો, તમને કોઈ બીમારી નથી, પણ તમારા મસલ્સ વીક છે, તો પણ તમને 85 વર્ષે ચાલવા માટે કોઈ સપોર્ટ જોઈશે. તમારી ડે ટુ ડે એક્ટિવિટી, બાથરૂમ જવા માટે, યુરિન માટે, આને માટે તમારે માણસ જોઈશે. ઇટ ઇઝ નોટ ક્વોલિટી લાઈફ. એમાં તમારી ડિગ્નિટી તમે ગુમાવી રહ્યા છો, રાઈટ? ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે યુ શુડ બી, એટલે લુક, લાઈફ સ્પાન કરતાં હેલ્થ સ્પાન ઇઝ ઇમ્પોર્ટન્ટ. હેલ્થ સ્પાન એટલે શું? તમે તંદુરસ્તી અને ઇન્ડિપેન્ડન્ટ ક્યાં સુધી જીવો છો, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમે 100 વર્ષ, છેલ્લા 20 વર્ષ ફેમિલી પર ડિપેન્ડન્ટ થઈને જીવો, પોતે હેરાન થાવ, ફેમિલીના માણસો હેરાન થાય, એ લોકોની ક્વોલિટી ઓફ લાઈફ બગડે, એના કરતાં તમારું હેલ્થ સ્પાન કેટલું અગત્યનું છે કે તમે 99 વર્ષ જીવા છો, 100 વર્ષ જીવા છો, 99 વર્ષ તમે નેક્સ્ટ ડે ઇફ યુ ડાય રાઇટ ઓન ધ ફિલ્ડ, નો પ્રોબ્લેમ, બરાબર છે? આજે અમે જે બધા અમારું જે ગ્રુપ છે, ટેનિસ ગ્રુપ છે, બેડમિન્ટન ગ્રુપ છે, મેરેથોન ગ્રુપ છે, એમાં બધા ઈચ્છે કે ભાઈ આઈસીયુમાં મરવા કરતાં દોડતા દોડતા મરવું આઈ વિલ પ્રિફર. કે આઈ વુડ લાઇક ટુ ડાય ઓન ધ ટેનિસ કોર્ટ, આઈ વુડ લાઇક ટુ ડાય ઓન ધ ક્રિકેટ ફિલ્ડ રાધર દેન ઇન ધ આઈસીયુ, રાઇટ? સો દેટ કાઇન્ડ ઓફ મેન્ટાલિટી શુડ બી ધેર. અને ડાયટ ઇઝ ઓફકોર્સ, તમે ફાસ્ટ ફૂડ શુડ બી ટોટલી બાન્ડ, સ્વીટ્સ શુડ બી ટોટલી બાન્ડ, ફ્રાઈડ ફૂડ ટોટલી બાન્ડ, બેકરી પ્રોડક્ટ્સ ટોટલી બાન્ડ, શાકભાજી, ફ્રૂટ્સ, કઠોળ વધારે લો, એગ્સ લો, કેળા, ચીકુ એ બધું લો, રાઈટ? દહીં, છાશ જે બધા ઇમ્પોર્ટન્સ છે. અત્યારે ધારો કે આ ગરમીમાં તમને કંઈક પીવાનું મન થશે તો ફેન્ટા, થમ્સઅપ, યુ શુડ ટોટલી એવોઇડ ઇટ. ઇટ ઇઝ ડેફિનેટલી હાર્મફુલ. લીંબુ શરબત છે, નારિયેળ પાણી છે, છાશ છે, વિચ આર ઓલવેઝ મચ બેટર ફોર યોર હેલ્થ ઓલ્સો, અને તમારા એના માટે પણ બરાબર છે, રાઈટ? સો આ બધી વસ્તુ છે, નાની નાની વસ્તુ છે, એ ઇમ્પોર્ટન્ટ છે. અને મેં તમને કીધું તેમ કે ભાઈ બાળકોને આ બધી શીખવાની જરૂર છે. ધારો કે એક સિમ્પલ ફેમિલીમાં હસબન્ડ વાઈફને 2 બાળકો જે રવિવારે બહાર ખાવા ગયા, વિચ ઇઝ અ નોર્મલ ટ્રેન્ડ રાઇટ નાઉ, બરાબર છે? દરેક ફેમિલી રવિવારે બહાર ખાતું હોય છે કે શનિવારે બહાર ખાતું હોય છે, તો ફૂડ ઓર્ડર કોણ કરે છે? બાળક કરે છે. બાળક પિઝા મંગાવશે, પાસ્તા મંગાવશે, પણ એને ખબર નથી કે પપ્પાને ડાયાબિટીસ છે ને પ્રેશર છે, ઇઝ નોટ રેકમેન્ડેડ ટુ ટેક દેટ. તો બાળકને ખબર હોવી જોઈએ કે મમ્મી પપ્પાને છે, તો એ પોતે જ પિઝા ના મંગાવે. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કારણ કે મા બાપ શું વિચારશે કે ચાલો બાળકે ખાવું છે તો, અને પછી ચાલો એક દિવસ ખાવામાં શું થવાનું છે, તમે ખાઈ લીધું, પણ એક દિવસ તમારું એ નોન હેલ્ધી ફૂડ ખાવાથી તમારી આખા વીકની મહેનત યુ આર વોશિંગ ઇટ અવે. તો અત્યારના જે જમાનો છે, આપણે બી ખબર છે કે ફાસ્ટ ફૂડનો જમાનો છે. બચ્ચાને સાવ એનાથી દૂર તો આપણે રાખી જ નથી શકવાના, પોસિબલ જ નથી કે આપણે એને સાવ જ દૂર રાખીએ. તો એની સાથે સાથે કેવી રીતે આખું હેલ્થને મેન્ટેન કરવું કે ભાઈ પ્રોબ્લેમ્સ પણ ન થાય, બચ્ચાને પણ મજા આવે, એને પણ એમ થાય કે ના ભાઈ હું પણ કંઈક ખાઉં છું, લાઈક મને બધી રીતે રિસ્ટ્રિક્શન નથી, બરાબર છે? એટલે આમાં વચ્ચેનો રસ્તો જે આપણે કહીએ એ કેવી રીતે કાઢો? તો પછી એટલે શું છે કે વન સિનેમા ઇટ ઇઝ ઓકે કે ભાઈ વીકલી તમે, પણ યુ શુડ બી, જેને પોતાને ડાયાબિટીસ છે, કે જેને પોતાને પ્રેશર છે, કે જેનું પોતાનું વજન વધારે છે, એણે એવું નહીં કે બાળકે આ માંગ્યું એટલે મારે બી એ જ ખાવાનું છે. લેટ ધ કિડ્સ ઇટ વોટ એવર દે વોન્ટ ફોર અ ડે ઇન અ વીક ઓર 15 days.
અને તમારે તો જે તમારે માટે યોગ્ય છે હેલ્ધી ફૂડ છે તમને હોટલમાં મળે છે. લોકો આજે એમ કે ખાંડવાળી ચા પી લીધી, પણ લોકો આજે એટલું કહેતા શરમાય છે ચાવાળાને કે ભાઈ મારી ચા તું ખાંડ વગરની બનાવજે. 5 સ્ટારમાં જઈને કહેશે કે મને ખાંડ વગરની, ત્યાં તો પેલી છૂટી જ આપશે, પણ લારી પર કોઈ નથી કહેતું કે મારે ખાંડ વગરની ચા પીવી છે. બસ એટલે ઘણા બધા પેશન્ટ આવશે કે સુગર 200 આવ્યું તો કેમ આવ્યું, તો કે સાહેબ ખાંડવાળી જરાક ચા પીવાઈ ગઈ. પીવાઈ કેવી રીતે જાય છે? યુ હેવ ટુ બાય ઇટ, યુ હેવ ટુ પે ફોર ઇટ, યુ હેવ ટુ રિંગ ઇટ એન્ડ ધેન ડ્રિંક ઇટ બાય યોર સેલ્ફ, રાઈટ? સો એવું ના થાય ને. તમે કીધું ખાંડવાળી ચા, તો હવે જો બધા એવું કહે છે કે ભાઈ ગોળવાળી ચા ચાલે, તો શું એકચ્યુઅલી ચાલે? ના ચાલે. શેરડીમાંથી ગોળ બને, ગોળમાંથી ખાંડ બને. ઇટ્સ અ સિમ્પલ થિંગ જે નાના બાળકને બી ખબર છે, તો પછી ગોળ કેવી રીતે ચાલે? તો જે સ્ટ્રાઇક મનને મનાવવાની વાત કહી શકીએ કે ભાઈ ખાંડવાળી ચા નહીં પીવાની પણ ગોળવાળી ચા ચાલે. અને તમારે ખાવું હોય, લોંગ બેક આજથી 20 વર્ષ પહેલાં મને એક આઈ થિંક વધારે વર્ષ અમારે બહુ સિનિયર ટેનિસ મેમ્બર હતા, એણે મને પૂછેલું કે તમે તો બધું જ ખાઓ છો, તો પછી આટલી બધી એક્સરસાઇઝ એટલા માટે કરું છું કે મારે ખાંડવાળું ખાવું છે. સો ઇફ યુ વોન્ટ ટુ ઇટ ફૂડ વિચ યુ લાઇક, યુ શુડ સેક્રિફાઈસ સમથિંગ આફ્ટર ઇટ. તમારે એની પાછળ એક્સરસાઇઝના એફર્ટ મૂકવા પડે તો તમે ખાઈ શકો. તમને બધાને ખબર છે, બધા જો એમ આજે તો ફોનમાં બધું જ આવે કે તમારું હાઇટ આટલી છે, વેઇટ આ છે, તો તમારું BMI કેટલો છે. હા, તો BMI બધાને ખબર છે કે મારું 23 થી 24 હોવો જોઈએ, પણ નો બડી ટ્રાઇઝ ટુ મેન્ટેન ઇટ. એ એફર્ટ તો કરો, ના થાય દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ, રાઈટ? એટલે આજે મારા ગ્રુપમાં વાત થાય કે ભાઈ આજે વલસાડમાં બહુ બધા હેલ્થ લોકો કેર લેતા થઈ ગયા, ઘણા બધા માણસો દોડે છે, ચાલે છે, પણ તમે પોપ્યુલેશનની સામે પર્સન્ટેજ જુઓ ને, 50% તો નથી થયા ને. ધેર શુડ બી મોર દેન 50%, તો કહેવાય કે દેર ઇઝ સમ ઇમ્પ્રુવમેન્ટ. પણ અત્યારે તમે કોઈને પણ કહેશો ને કે એક્સરસાઇઝ કરવાની છે, કે તમારે તમારું ધ્યાન રાખવાનું, ઇવન મારે જ પકડી લો, હું એક્સેપ્ટ કરું છું, તો હું એક જ વસ્તુ કહીશ કે યાર ટાઈમ નથી મારી પાસે. હવે એટલી બધી ફાસ્ટ લાઈફ છે કે ટાઈમ નથી. જો તમારે જે વસ્તુ તમને ગમે છે એના માટે ટાઈમ કાઢી જ લો છો. જે આ બધી વસ્તુ છે ને, મોટિવેશન છે, ડિસિપ્લિન છે, પછી શું કહેવાય કે ટાઈમ નથી મળતો, ઇટ ઇઝ ઓલ એક્સક્યુઝિસ. તમને જે વસ્તુ ગમે છે એને માટે તમે ટાઈમ ના કાઢો, દેન યુ આર ડુઈંગ અ રિયલી ફુલિશ થિંગ, રાઈટ? તમને આજે મને રમવાનું ગમે છે, તો હું રોજ સવારે, મને રાત્રે 2 વાગે પેશન્ટ આવે તો આઈ હેવ નો પ્રોબ્લેમ, હું ફટાક દઈને આવી જાઉં. પણ મને સવારે 7 વાગે પેશન્ટ આવે તો આઈ ફીલ લિટલ ઇરિટેટેડ કે ચાલો અત્યારે 7 થી 9માં તો આઈ વોન્ટ ટુ પ્લે. પછી ગમે એટલા આવે આઈ ડોન્ટ માઇન્ડ. રાત્રે 2 વાગે આવે કંઈ નહીં, આખી રાત જાગીશ, પણ સવારે 7 વાગે મને ટેનિસ કોર્ટ પર જવાનું જોઈએ. એટલે દરેક વ્યક્તિનું દરેક ફિલ્ડમાં આવું જ હોય છે. જેને જે વસ્તુ ગમે છે, કોઈને ડાન્સિંગ ગમે છે તો ગમે તે ટાઈમ કાઢીને ડાન્સિંગમાં જશે, યોગા ગમે છે તો ગમે ત્યાંથી ટાઈમ કાઢીને યોગામાં જશે, રાઈટ? એટલે તમારે એને માટે લાઇકિંગ ડેવલપ કરવું પડે. અને અલ્ટિમેટલી લાઇકિંગ તમે એક્સરસાઇઝ માટે ડેવલપ નથી કરતા, તમારી હેલ્થ માટે તમને લાઇકિંગ હોવું જોઈએ, તો જ આ વસ્તુ શક્ય થશે. એક્સરસાઇઝને નથી ગમે, એક્સરસાઇઝ એટલા માટે ગમાડવાની છે કે તમારી હેલ્થ તમારે વધારે સારી જોઈએ છે, રાઈટ? એકદમ તંદુરસ્ત, એકદમ ફિટ માણસમાં બી દેર ઇઝ અ સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ, એન્ડ દેટ ઇઝ ટ્રુ ફોર એની ફિલ્ડ, નોટ ઓનલી હેલ્થ વાઇઝ. કે સચિન તેંડુલકરને પણ હજુ ઇમ્પ્રૂવ થવાની જરૂર તો હતી જ, વિરાટ કોહલીને પણ છે, રાઈટ? સો એવરીવન, કોઈ પણ તમે ટોપ મોસ્ટ લેશો, દે વિલ ઓલ્સો એગ્રી કે હજુ દે કુડ હેવ ઇમ્પ્રુવડ એમ, રાઈટ? પહેલાના જમાનામાં આટલી બધી બીમારીઓ નથી. હવે ડે બાય ડે જોઈએ તો રોજ કોઈ કંઈક નવું નામ બહાર આવે છે. બેઝિક વસ્તુ એ છે કે ત્યારે વાહનો ઓછા હતા, રોડ્સ બરાબર નહીં હતા, આપણે ચાલતા હતા, રાઈટ? મારા દાદા અને એમના જેવા ઘણા એ લોકો કલ્યાણબાગમાં ભેગા થતા, તો મારા દાદા હનુમાન બાગડાથી 85 વર્ષે ચાલતા આવતા હતા. મારા દાદા એક્સપાયર થયાના 1 વીક પહેલાં હનુમાન બાગડાથી ડૉક્ટર હાઉસ સુધી ચાલતા આવેલા, એકલા, વિધાઉટ એની સપોર્ટ. પછી ફ્રેક્ચર થયું ને પછી હી ડાઇડ, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. પણ એનું હેલ્થ સ્પાન કેટલું લાંબુ હતું, 98 સુધી. અને 1 વીકની બીમારીમાં હી ડાઇડ. સો હી ડિડન્ટ ગીવ ટ્રબલ ટુ એનીવન, રાઈટ? પૂરી લાઈફમાં એમને કોઈને કંઈ તકલીફ જ નહીં આપી. યુ જસ્ટ ઇમેજિન કે તમારા ઘરમાં એક વ્યક્તિ, તમારી હસબન્ડ, તમારી વાઈફ, તમારું બાળક માંદું પડે છે, એની પછાડી તમે ટાઈમ, પૈસા બધું જ આપો છો, અને એટ ધ એન્ડ ઓફ ઇટ યુ ડોન્ટ ગેટ એનીથિંગ. માંદગી એવી વસ્તુ છે કે એનું એન્ડ રિઝલ્ટ એની ટાઈમ એ ખરાબ આવવાનો છે, રાઈટ? તો છતાં બી આપણે એમાં કેટલા એફર્ટ્સ, કેટલા પૈસા, કેટલો ટાઈમ આપણે એમાં આપવો પડે છે. સો વોટ આઈ સે ઇઝ કે તમે માંદા પડવું ઇટ્સ અ ક્રાઇમ. If you can't maintain your health, how are you going to maintain anything else? Right?
તમારે કામ કરવા માટે, તમારા ફેમિલીને હેલ્પફુલ થવા માટે, સોસાયટીને હેલ્પફુલ થવા માટે યુ નીડ ટુ ટેક કેર ઓફ યોર હેલ્થ. અને જ્યાં સુધી દરેક માણસ પોતાની હેલ્થની કાળજી ના લેશે ત્યાં સુધી રેસ્ટ ઓફ ધ થિંગ્સ આર જસ્ટ ડિસ્કશન્સ. દેર ઇઝ નો રિઝલ્ટ વિલ બી દેર, રાઈટ. અત્યારના ટાઈમમાં લોકો ભલે સોશિયલ મીડિયા છે સારું છે, ઇન્ફોર્મેશન આપે છે, અમુક ટાઈમ પર એ વસ્તુ સારી પણ છે કે આપણા મગજના અમુક ક્વેશ્ચન્સના આન્સર એ લોકો આપે છે. બટ સમટાઈમ્સ હવે એવું થઈ ગયું છે કે લોકો સોશિયલ મીડિયામાં જોઈને મેડિસિન્સ જાતે લેતા થઈ ગયા છે. એટલે દેટ ઇઝ રોંગ. એટલે લોકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો, દેટ ઓલ્સો દે શુડ બી ટોટ. એ લોકોને શીખવાડવાની જરૂર છે કે કેવી રીતે કરવો. સોશિયલ મીડિયા ઇઝ હેલ્પફુલ લાઈક એનીથિંગ. અને સોશિયલ મીડિયામાં ખાલી વોટ્સએપ ને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક નથી, લાઈક દેર આર AI ઓલ્સો નાવ. હવે આજે જ મેં જોયું, મારે જોવું હતું કે અત્યારે આપણું હીટ કેટલું છે, તો બતાવે છે કે આપણું હીટ આજે 35 ડિગ્રી છે, 33 સમથિંગ. હીટ ઇન્ડેક્સ કેટલો છે? હીટ ઇન્ડેક્સ એટલે શું કે તમને ગરમી 35 ડિગ્રી છે પણ તમને લાગે છે કે 45 જેટલી ગરમી લાગે છે. એનો મતલબ છે હ્યુમિડિટી વધારે છે. એટલે તમારો શરીરનો પરસેવો બહાર નથી જતો, એટલે તમારામાં ગરમી તમને વધારે લાગે છે. સો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ તમને તરત જ જાણવા મળે છે આની ઉપર કે આજે એર ક્વોલિટી શું છે. પોલ્યુશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. આજે પોલ્યુશનને જે વજન વધારે છે લોકોને, એનું એક કારણ પોલ્યુશન પણ છે. પોલ્યુશનને લીધે તમારા હોર્મોન્સ બગડે છે. એને પોલ્યુશન ઇઝ એન્ડોક્રાઇન ડિસ્ટર્બર્સ કહેવાય. એટલે એન્ડોક્રાઇનને ડિસ્ટર્બ કરે છે સિસ્ટમને. એન્ડોક્રાઇન આપણા બોડીમાં જેટલા પણ હોર્મોન્સ નીકળે છે, ગ્રોથ હોર્મોન, થાઇરોઇડ હોર્મોન, ઇન્સ્યુલિન, સેક્સ્યુઅલ હોર્મોન્સ, મેલ ફિમેલ્સના બધા હોર્મોન્સને ડિસ્ટર્બ કરે છે. પેસ્ટિસાઇડ્સ, પોલ્યુશન, આ બધું. અને એને લીધે વજન વધે છે, એને લીધે ડાયાબિટીસ થાય છે, એના લીધે પ્રેશર થાય છે, એના લીધે તમારી સ્લીપ ડિસ્ટર્બ થાય છે. સો એવરીથિંગ ઇઝ પોલ્યુશન ઇઝ વેરી. એટલે અત્યારે પોલ્યુશન વિશે આપણે થોડું જાણીએ છીએ, પણ ઇન ધ કમિંગ 10-20 years પોલ્યુશન ઇઝ ગોઈંગ ટુ બી એ વેરી બિગ ફેક્ટર ઇન પ્રોડ્યુસિંગ ડિઝીઝીસ, રાઈટ. આપણે ધીમે ધીમે શું છે કે કદાચ ઇન્ફેક્શિયસ ડિઝીઝીસ નાબૂદ થતા જશે. મેલેરિયા છેલ્લા 5 વર્ષમાં મેં 1-2 પેશન્ટ જ જોયા છે. ડેન્ગ્યુના કેસીસ ઓછા થઈ ગયા. લેપ્ટોસ્પાયરોસિસ છેલ્લા 2-3 વર્ષમાં હાલ 1-2 જોવા મળે, રાઈટ, દર વર્ષે. ડાયાબિટીસ ડેઇલી છે, પ્રેશર ડેઇલી છે, આ ડેઇલી છે. બધા જે નોન કોમ્યુનિકેબલ લંગ્સના પ્રોબ્લેમ વધશે પોલ્યુશનને કારણે, હોર્મોનલ પ્રોબ્લેમ્સ વધશે. હા, ઇરિટેબિલી પોલ્યુશન તમારા પર એટલી ખરાબ અસર કરે છે કે તમને ઇરિટેશન થાય, તમે ગુસ્સે ઇઝીલી થઈ શકો, રાઈટ. તમે ઇમ્પલ્સિવલી સુસાઇડ કરી શકો, તમે ઇમ્પલ્સિવલી કોઈને મારી શકો. હા, બરાબર છે. એટલે પોલ્યુશન ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, બરાબર છે. જેની પાછળ ગવર્મેન્ટ પ્રયત્ન કરે છે, પણ અવર્સ ઇઝ અ હ્યુજ કન્ટ્રી. અને એવું નથી કે ઇલિટરેટ લોકો છે, સમજુ તો છે જ. ભણેલા નથી એનો મતલબ એવો નથી કે સમજુ નથી, પણ સમહાવ એટીટ્યુડ ઇઝ લેકિંગ. દેટ ઇઝ ધ ઓનલી થિંગ. સામાન્ય સમજ માટે ભણવાની જરૂર નથી. એ ઇનહેરન્ટ હોય છે, અંદરથી જ આવતી હોય છે કે આ બરાબર નથી, એટલું તો માણસને ખબર જ પડી જાય. એને માટે શીખવવાની જરૂર નથી. આ ચર્ચાનો એન્ડ કરીએ પહેલાં ખાસ લોકોને શું મેસેજ આપવા માંગશો કે અત્યારની જે લાઈફ છે ને એમાં હેલ્થ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે એને સૌથી વધારે ઇગ્નોર કરીએ છીએ. જેની પાસે આપણે આખો દિવસ કામ લેવાનું છે એના માટે આપણે કોઈ મહેનત કરતા જ નથી. તો શું મેસેજ આપશો લોકોને કે કઈ એવી વસ્તુ છે કે જે ખાસ ધ્યાન રાખવી જોઈએ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જે કીધું ને કે ટાઈમ નથી મળતો, પણ એને દરેક વસ્તુ મારે ટાઈમ કાઢવો પડે. તમારે સિનેમા જોવા બી ટાઈમ કાઢવો પડે, તમારે સારા નાટક જોવા બી ટાઈમ કાઢવો પડે, તમારે સારા મ્યુઝિશિયનને સાંભળવા માટે બી ટાઈમ કાઢવો પડે, તમારે પેઇન્ટિંગનો શોખ હોય તો સારી આર્ટ ગેલેરીમાં જવા માટે ટાઈમ કાઢવો પડે, તમારે ઇવન સોશિયલ મીડિયા પર સારું જોવા માટે બી ટાઈમ કાઢવો પડે, રાઈટ. સો એવરીથિંગ રિક્વાયર્સ ટાઈમ. અને એ રીતે તમારે હેલ્થની પાછળ ટાઈમ પડે. સિમ્પલ, હેલ્થ નીડ્સ કેર. હેલ્થ ઇઝ એમને નથી મળતું દુનિયામાં કોઈ પણ વસ્તુ. એવરીથિંગ રિક્વાયર્સ એફર્ટ. એટલે એફર્ટ કરવો પડે દરેક વસ્તુ માટે. 10 થી 7, 10 થી 5, 10 થી 6 ઊંઘો રાત્રે. બાકીના ટાઈમમાં તમે જે તમને સૌથી વધારે ગમે છે એ સૌથી પહેલાં કરો, પછી જે કરો તે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ બીજું કરો, પછી બાકીનો દિવસ જેવું થાય તેવું ઓકે. પણ તમને જે સૌથી ગમે છે તે સૌથી પહેલાં કરવું જોઈએ. સ્પોર્ટ્સ છે, એક્સરસાઇઝ છે, તમારી હેલ્થ માટે. બીજું કે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમારે કંઈ કોર્ટમાં જવાનું છે, કે તમારે કંઈ તમારું પ્રીમિયમ ભરવાનું છે, કે તમારે કંઈ પણ કામ છે, તમારું અગત્યનું કામ છે, રાઈટ, કે જે તમને ઇફેક્ટ કરે છે, તમારા ફેમિલીને ઇફેક્ટ કરે છે, નંબર 2. પણ બાકીના બધા તો એની મેળે જ થયા કરશે. આ 2 કામ પતી જશે ને એટલે એવો સ્ટ્રેસ ઇઝ ઓવર. મારે માટે સૌથી સ્ટ્રેસફુલ કામ શું છે કે પેશન્ટનો રાઉન્ડ લેવાનો. બહારથી પેશન્ટ 1 આવશે કે 25 આવશે મને કોઈ ફરક નથી પડતો, પણ જે પેશન્ટ દાખલ છે એને જ્યાં સુધી હું ના જોઉં
ત્યાં સુધી આઈ એમ અંડર સ્ટ્રેસ. એટલે સવારે ઉઠીને ટેનિસ રમવા જતાં પહેલાં જે દાખલ પેશન્ટ એને જોઈ લેવાના, એટલે દેન યુ આર ફ્રી. પછી તમને કોઈ ટેન્શન જ નથી. બરાબર છે. તો દેટ શુડ બી ધ ફોર એવરીવન. એટલે દરેકે પોતાના ફિલ્ડમાં નક્કી કરવું જોઈએ કે એને માટે સૌથી ઇમ્પોર્ટન્ટ કામ શું છે, એ પહેલાં પતાવી દેવાનું, પછી બાકીના બધા કામો અત્યારે છે. અને તમે ટાઈમ કાઢવો જ પડે ફોર એનીથિંગ ગુડ. ઇફ યુ વોન્ટ ટુ હેવ એ ગુડ ક્વોલિટી લાઈફ, યુ નીડ ટુ તમારે ફેમિલી માટે બી ટાઈમ કાઢવો પડે, રાઈટ. પણ બેઝિકલી ધ પ્રોબ્લેમ શું છે કે વી હેવ નો ટાર્ગેટ્સ. આપણે ટાર્ગેટ સેટ નથી કરતા કે મારે આટલા જ પૈસાની જરૂર છે અને મને આટલાથી ચાલશે. વી આર ગ્રીડી પીપલ. નહીં 1000 કમાયા, નહીં 2000, 4000, 10,000, લાખ કમાય તેને બી એમ થાય કે એને 1.5 કમાવું, 2 કમાવું. સો દેટ ઇઝ વેર વી આર લેકિંગ. અને એટલે માટે આપણી પાસે ટાઈમ નથી, કારણ કે આપણે એક જ દિશામાં જઈએ છીએ, કમાવું છે, કમાવું છે, કમાવું છે. સો દેટ ઇઝ વેર વી સ્ટોપ ગિવિંગ ટાઈમ ટુ ફેમિલી, વી સ્ટોપ ગિવિંગ ટાઈમ ટુ અવર હોબીઝ, વી સ્ટોપ ગિવિંગ ટાઈમ ટુ અધર ઇમ્પલ્સ. સોસાયટી માટે વી ડોન્ટ ડુ એનીથિંગ, રાઈટ. જરા તરા કરીએ છીએ, પણ દેટ ઇઝ ફોર ધ જસ્ટ કરવા પૂરતું એમ. વી આર નોટ એક્ટિવલી. તમે આજે જોશો તો બહુ જ ઓછા ભણેલા અને બહુ જ એજ્યુકેટેડ અને સમજુ માણસો પોલિટિક્સમાં, કે જ્યાં સોસાયટી એટલે લાર્જ જ્યાં ઇફેક્ટ થાય છે ત્યાં બહુ જ ઓછા છે, રાઈટ. અને છે તેને ઓપોર્ચ્યુનિટી નથી મળતી, સ્કોપ નથી મળતો, રાઈટ. દેર ઇઝ નો પેરેલલ ગવર્મેન્ટ. જે ચૂંટાય તેને એક બાજુ રાખો, બીજા ના ચૂંટાયેલા સમજુ માણસોને બીજી એક કમિટી બનાવો જે પેલા લોકો પર વોચ રાખે. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે. અને હવે લુક, મેડિસિન ઇઝ એડવાન્સિંગ સો ફાસ્ટ. હવે ધારો કે તમે કહો છો કે તમારી હેલ્થ, પણ હવે તમારા માટે ઇન્જેક્શન આવી ગયા છે. આઈ થિંક એવરીવન શુડ ટેક ઇટ. અને જે પહેલાં 10,000નું હતું આજે 2,000નું થઈ ગયું છે મહિનામાં. સો એવરીવન કેન એફોર્ડ ઇટ. ઇફ યુ કેન એફોર્ડ 25,000 સ્માર્ટફોન, then you can afford everything, right? So that is important. બરાબર છે. એટલે શું કરવાનું છે તો માણસે પોતે જ વિચારવું. હું કહું કે તમે આમ કરો, નહીં. તમે પોતે વિચારો કે તમારે શું કરવાની જરૂર છે. તમને ના સમજ પડે તો તમારે ડૉક્ટરની કે વકીલની કે આર્કિટેક્ટની સલાહની જરૂર છે ઇન એની ફિલ્ડ. બાકી તમને પોતાને ખબર છે કે આમ કરવાનું છે તો પછી યુ શુડ. ખબર બધાને છે, પણ થોડું ઇગ્નોર કરી દઈએ છીએ. બસ છે, રાઈટ. અને બેસ્ટ પ્રિવેન્શન. આજે વેક્સિન પણ ઘણા બધા લોકો, અત્યારે હું દરેક ફાઇલમાં એક વેક્સિનનું કાગળ મૂકું છું, પણ બહુ જ ઓછા લોકો વેક્સિન લે છે. વેક્સિન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે તેમને બાળક જ્યારે જન્મે ત્યારે આપણે એમને બધી રસી આપીએ છીએ પહેલાં 5-7 વર્ષમાં, કેમ કે એની ઇમ્યુનિટી જો ડેવલપ થઈ રહી છે, રાઈટ. તે જ રીતે એકવાર આપણે 40-45 ક્રોસ કરીએ પછી આપણી ઇમ્યુનિટી પણ ડાઉન જાય છે. અને આફ્ટર 60 તો વી આર રિયલી, કોરોના પછી આપણને ખબર જ છે કે આપણી ઇમ્યુનિટી એકદમ ડાઉન જાય છે. તો ઓલ્ડ એજમાં પણ વેક્સિનની જરૂર છે, રાઈટ. ફ્લૂ વેક્સિન, ન્યુમોનિયા વેક્સિન, હેપેટાઇટિસ વેક્સિન, હર્પીસ વાયરસ વેક્સિન જે કોમનલી અવેલેબલ છે. આજે યંગ ગર્લ્સમાં, ઘણી બધી ગર્લ્સને, યંગ મેલ્સમાં જે HPV વાયરસ છે, હ્યુમન પેપિલોમા વાયરસ, કે જેને લીધે સર્વાઇકલ કેન્સર થાય છે, યુટેરસનું કેન્સર થાય છે, એની વેક્સિન છે અવેલેબલ. કેટલી છોકરીઓ જે 14થી 27 વર્ષની એજમાં લેવાની છે, સેક્સ્યુઅલ લાઈફ ચાલુ થાય તે પહેલાં લેવાની છે. પણ હાઉ મેની ગર્લ્સ ટેક ઇટ, હાઉ મેની બોયઝ ટેક ઇટ? ખાલી ગર્લ્સે નહીં, બોયઝે પણ લેવાની જરૂર છે, રાઈટ. તો કેટલા લોકો લે છે, રાઈટ. ઇટ ઇઝ અવેલેબલ, રાઈટ. અને એવું નથી કે ડૉક્ટરો નથી કહેતા. હા, કોરોના પહેલાં વી વર હેઝિટન્ટ કે ભાઈ આ વેક્સિન, દવા જ નથી લેતા તો વેક્સિન ક્યાંથી લેવાના એમ, બરાબર છે. પણ આફ્ટર કોરોના તો ઘણા બધા લોકો હવે લે છે. ધ થિંગ્સ આર સ્લોલી ઇમ્પ્રુવિંગ, બરાબર છે. પણ વેર વી લેક મોસ્ટ ઇઝ, અને તમને સિમ્પલ એક ઉદાહરણ આપું તો એ કે ડાયાબિટીસ, જ્યારે 15 વર્ષથી 20 વર્ષથી ડાયાબિટીસ છે, એ ધારો કે એક ડૉક્ટરથી કંટાળે અને બીજા ડૉક્ટર પાસે જાય કે સાહેબ આ કંટ્રોલ નથી થતું, તમે શું કહો છો? તો આપણે એને બધું કહીએ. પછી એનો પહેલો ક્વેશ્ચન એ હોય છે કે સાહેબ શું ખાવાનું ને શું ના ખાવાનું. હવે 20 વર્ષના ડાયાબિટીસ પછી તમારી બોડીને કયું વસ્તુ જરૂરી છે ને કયું નથી, એ તમારા ડૉક્ટર કરતાં તમને પોતાને વધારે ખબર હોય છે. પણ આપણા દર્દીઓ ખોરાકમાંથી જ બહાર નથી આવતા. વી આર વેરી ફૂડ સેન્ટ્રિક, કે ભાઈ શું ખવાય શું ના ખવાય, બરાબર છે. એટલે ખરેખર કોઈએ સવાલ પૂછ્યો કે ડાયાબિટીસ શું છે, મારું કેમ કંટ્રોલમાં નથી થતું? અને કોઈએ આજ સુધી મને કોઈ પણ દર્દીએ એવું નથી કીધું કે સાહેબ મને આ બીમારી છે, ઓકે, એમાં આમ થાય છે, ઓકે, તો તમે મને બેસ્ટ દવા આપજો, એવું મને કોઈએ નથી. સાહેબ સસ્તી દવા આપજો એવું કહે છે, પણ બેસ્ટ દવા આપજો એવું નો બડી હેઝ ટોલ્ડ મી. કરોડપતિએ બી નથી કીધું કે મને બેસ્ટ દવા આપો, અને કહીએ તો લેતા નથી, રાઈટ. એટલે યુ શુડ ગો ફોર ધ બેસ્ટ અવેલેબલ થિંગ્સ. તમે કપડાં, સિમ્પલ આપણે ઘરમાં 50 કપડાં છે, પણ 5 જ પહેરીએ છીએ, બાકીના 45 એમ જ પડ્યા છે. એના બદલે આપણે ખાલી 5 જ કપડાં રાખવા જોઈએ, સારી ક્વોલિટીના. તે જ રીતે આમાં છે, ઓછું ખાઓ, સારું ખાઓ. ગુડ ક્વોલિટી ફૂડ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બરાબર છે. અને
પણ લોકોએ શરમમાંથી બહાર આવવાની જરૂર છે. નાની નાની વસ્તુમાં આપણે ગ્રુપમાં કે આ તો આમ કરે છે તેમ કહે છે, પણ તમે જે કરે છે તેને નથી કહેતા. બરાબર છે. સિમ્પલ મેં તમને કીધું તેમ ચાવાળાને આપણે નથી કહી શકતા ભાઈ મારે ચામાં મને ખાંડ વગરની ચા જોઈએ, ના આપે તો હું બીજે જાઉં છું. દેટ્સ ઇટ, વેરી સિમ્પલ. રાઈટ. એટલે આ ધીસ એટીટ્યૂડ ડેવલપ થવો જોઈએ. તમે કંઈ રસ્તા પર કોઈ કચરું નાખે છે તો એને આપણે કહી નથી ભાઈ તે કેમ નાખ્યું. કોઈ સારો માણસ પોતે ઉઠાવીને ફેંકી દેશે, પણ પેલાને નથી કહેતો કે તું તે કેમ નાખ્યું ને તું સાફ કર. એટલી હિંમત નથી. એને થાય કે ઝઘડો થશે. રાઈટ છે. એટલે ઝઘડાથી ડરશું તો આપણે આગળ ના આવીએ. રાઈટ. અને ધારો કે એ કહે ને પેલા માણસ જો ઝઘડો થાય તો એને સપોર્ટ કરવાવાળું કોઈ નથી. ઉલટાને પહેલાંને સપોર્ટ કરવાવાળા 4 મળશે, પણ જે સારું કરવા માગે છે તેને નહીં મળશે. દેટ્સ હાઉ ઇટ ઇઝ. સો રાઈટ. બટ અલ્ટિમેટલી બેઝિક થિંગ ઇઝ કે તમે નથી કરવા, પણ ડૉક્ટર જે કહે છે એટલું કરશો ને તો પણ 50% હોસ્પિટલો બંધ થઈ જશે. દેટ ઇઝ રિયલી વેરી ટ્રુ. પણ આઈ ડોન્ટ નો કે લોકો કેમ ફોલો નથી કરતા. એવું નથી કે હું મારી હવે મારા 5 જ વર્ષ પ્રેક્ટિસ મેળવ્યા છે એટલે કહું છું. બરાબર છે. હું કહું છું કે ભાઈ હા ઇટ ઇઝ આ કરવું જ જોઈએ. બરાબર છે. એટલે અલ્ટિમેટલી કદાચ દવાખાના બંધ ના પણ થાય, પેશન્ટ ઓછા થતા ડૉક્ટરો પોતાની ફી વધારશે. રાઈટ. એટલે અલ્ટિમેટલી એવી સમજાય. પણ અગત્યનું શું છે કે લોકો માંદા ઓછા પડે. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો દર્શક મિત્રો, આજે વાતચીત કરવાની તો ખૂબ જ મજા આવી, કારણ કે હેલ્થને લગતી આવી નાની નાની વાતો ખરેખર લાઈફમાં ખૂબ જ જરૂરી છે. સો તમે પણ તમારી હેલ્થનું ધ્યાન રાખજો. ભલે લાઈફ ઘણી બધી બિઝી છે, પણ થોડુંક જો હેલ્થનું ધ્યાન રાખશો તો ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે. તો ફરી મળીશું. ત્યાં સુધી હેલ્ધી રહો.